બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાનની સમસ્યા હિંસક બની છે અને રાજકોટમાં શ્વાનના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે। તો જામકંડોરણામાં 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં બાળક પર શ્વાનનો હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે બાળકને રખડતા શ્વાને અસંખ્ય બચકા ભર્યા હતા અને ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। 7 વર્ષના રવિ નામના બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને બાળકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે। અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં એલજી હોસ્પિટલમાં 1996 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે અને ચાલુ વર્ષે એલજી હોસ્પિટલમાં શ્વાન કરડવાના 29,030 જેટલા કેસ નોંધાયા છે અને એમાં પણ સૌથી વધુ એપ્રિલ મહિનામાં 3,328 લોકોને શ્વાન કરડ્યા હતા। શિયાળો આવતા જ ફરીથી ડોગ બાઇટના કેસમાં વધારો થયો છે। જો કે દર્દીઓ શ્વાન કરડવાથી જ્યાં રસી લેવા આવે છે તે હોસ્પિટલમાં જ શ્વાન ફરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સોસાયટીમાં પણ 1-2 જણને કૂતરા કરડ્યા છે। આને પણ જો કે થોડી ભૂલ થઈ ગઈ, થોડી જતી હતી રસ્તામાં અને અચાનક જ પેલું કૂતરું આવ્યું અને એને બાઇટ કરીને જતું રહ્યું। જો કે એનો મામૂલી જ બાઇટ છે, પણ આપણે તો ઇન્જેક્શન તો લેવું જ પડે અને છોકરા પાછા ઇન્જેક્શન લેતા બહુ ડરે છે, એટલે અમે પેલા હેરાન થઈએ છીએ ઇન્જેક્શન લેવડાવવામાં। એના માટે કંઈક કરવું જોઈએ કૂતરા માટે પણ, કે કરડે નહીં, કે એના માટે કંઈક ને કંઈક કરવું જોઈએ। હિતાવ છે 17 તારીખે કવડ્યું હતું કૂતરું, મને રાતે 11:30 હું આવ્યો હતો અહીંયા દવાખાને, એને ઇન્જેક્શન મરાયા 3। અચાનક હું રોડ ઉપર ઊભો હતો અને પાછળથી આવીને કરડી ગયું। તો શહેરમાં ડોગ બાઇટના કેસ વધી રહ્યા છે। બીજી તરફ હોસ્પિટલમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। જો કે હોસ્પિટલ તંત્રે પૂરતો સ્ટોક હોવાનો દાવો પણ કર્યો છે। શ્વાન કરડે તે સંજોગોમાં દર્દીને એન્ટી રેબિસ વેક્સિન આપવાની હોય છે અને જે વજન પ્રમાણે આપવામાં આવે છે, ત્યારે વેન્ડર પાસેથી અગાઉથી જ સ્ટોક મંગાવી લેવામાં આવતો હોવાનું હોસ્પિટલ તંત્ર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। एक्चुअली जो डॉग बाइट के जो केसेस होते हैं उसमें तो डे बाय डे बढ़ोतरी हो ही रही है और हमारे पास मंथली जो एवरेज है 2000 से 3,500 तक केसेस आते हैं। कभी मिनिमम 2000 और मैक्सिमम 3,500 के केसेस के हमारे पास आए हैं और उसका डेटा हमारे पास अवेलेबल है, जिनको हमने एंटी रेबी वायरस वैक्सीन दिया है और रेबीज इम्यूनोग्लोबुलिन का इंजेक्शन भी दिया है बहुत सारे केसेस में। અમરેલીના ખાંભાના પંચપચિયા ગામની સીમમાં મોડી રાત્રે બાળકને દીપડાએ ફાડી ખાધો અને ગામના ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલ 10 વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતા ખળભળાટ મચ્યો છે। દીપડો 500 મીટર દૂર ઝાડી ઝાંખરામાં બાળકને ઢસડી ગયો હતો અને વન વિભાગને બાળકના શરીરના હાથપગ સહિત અવશેષો મળી આવ્યા હતા। બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા 4 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।